નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં જો તમારે લોકોને ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, એએનએમ છે, ફિઝિયોથેરાપી છે, એમાં એડમિશન લેવું હોય તો એમનું મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે તમારા લોકોનું મેરિટ લિસ્ટ આવ્યું છે એની સંપૂર્ણ સમજૂતી સરળ રીતે આપવામાં આવી છે. સૌથી પહેલાં તમે કોઈ બી બ્રાઉઝર વાપરતા હોય એ ઓપન કરીને તમારે લખવાનું છે medadmgujarat.org. જેવું લખશો એટલે તમારી સામે કમિટીની વેબસાઇટ છે એ ઓપન થશે. એમાં તમારે લોકોને બીએસસી નર્સિંગ છે, બીપીટી છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, હવે આમાં તમારી જો વેબસાઇટમાં અપડેટ આપવામાં આવી છે શું છે એ તમે જોઈ લઈએ. પહેલું આવ્યું છે મેરિટ લિસ્ટ સંબંધિત સૂચના. મેરિટ લિસ્ટ સંબંધિત જે સૂચના આપવામાં આવી છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી જનરલ મેરિટ લિસ્ટ એનો સમાવેશ થયો છે યુઝર આઈડી પ્રમાણે. તમારે જે યુઝર આઈડી આવ્યો હતો એના પ્રમાણે મેરિટ લિસ્ટની જાહેરાત થઈ છે. એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ મેરિટ લિસ્ટ છે, વિધવા તથા અનાથ બાળાની કેટેગરીના ઉમેદવાર મેરિટ લિસ્ટ છે, મેરિટમાં સમાવેશ ન કરવામાં આવેલું ઉમેદવારનું લિસ્ટ છે, ડોક્યુમેન્ટ જે વ્યક્તિ વેરીફાઈ નથી કરાવેલા એનું લિસ્ટ છે અને મેરિટમાં સુધારા કરવા માટેનું જે અરજીપત્રક છે એ આપવામાં આવ્યું છે. હવે આપણે પેલા મેરિટ લિસ્ટ છે એ જોઈ લઈએ. તો પહેલું આપણે જોઈએ છીએ જનરલ મેરિટ લિસ્ટ. હવે આ રીતનું તમારું મેરિટ લિસ્ટ છે એ તમે જોઈ શકો છો. હવે પહેલી વસ્તુ તમે જુઓ મેરિટ માર્ક્સ છે કે ફોર સાયન્સમાં સાયન્સ સ્ટ્રીમ હોય તો એમને પીસીબી અથવા તો મેથ્સને થિયરીના ટકાવારીના આધારે છે એ મેરિટ બનાવવામાં આવ્યું છે અને જનરલ સ્ટ્રીમ માટે 12માના જે ટોટલ ટકાવારી છે એના આધારે મેરિટ બનાવવામાં આવ્યું છે. હવે પહેલું આવ્યું છે 1થી લઈને 1253 એટલે કે 1253 પાનાની પીડીએફ છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પહેલું તમને આવ્યું છે જનરલ મેરિટ. એ જનરલ મેરિટ તમને આપવામાં આવ્યું છે. એના પછી તમારી જે કેટેગરી છે એ કેટેગરીનું આખું ખાનું છે. ક્લિયર થઈ ગયું. પછી એમાં કેટેગરીની અંદર તમારો મેરિટ નંબર કેટલાનો છે એની માહિતી આપવામાં આવી છે. એના પછી યુઝર આઈડી છે એની માહિતી આપવામાં આવી છે કે ભાઈ તમારો યુઝર આઈડી છે એ કયો હતો. એના પછી તમને જેન્ડરની માહિતી આપવામાં આવી છે, તમે મેલ છો કે ફિમેલ છો એની માહિતી આપવામાં આવી છે. પછી કેન્ડિડેટનું નેમ, જે ઉમેદવારનું નામ છે એ આપવામાં આવ્યું છે. 12માની કઈ સ્ટ્રીમ હતી, એના મેરિટ માર્ક કેટલા થયા. જો સાયન્સ હતું તો તમારે પીસીબીના તમારે થિયરીના કેટલા ટકાવારી થયા એ મુજબ હતું. હવે કોર્સની એલિજિબિલિટી આ તમારે ખાસ ચેક કરવાનું છે. આ કોર્સની એલિજિબિલિટી એટલે શું તો કે ભાઈ તમારે લોકોને જો બીએસસી નર્સિંગમાં લેવું છે તો તમે એલિજિબલ છો કે નહીં. તો એલિજિબલ હશો તો યસ લખેલ હશે. એના પછી બીપીટી ફિઝિયોથેરાપી છે, બીઓ છે, બીઓટી છે અને બીએનએવાય એટલે કે જેને નેચરોપેથી કહેવામાં આવે છે તે. તો એમાં વાય છે એ તમે લોકો જોઈ શકો છો કે હા ભાઈ આ છે એલિજિબલ છો. પછી બીઓપી અને બીએએસએલપી તો એના માટે તમે છે એલિજિબલ છો તો એલિજિબલ હશો તો વાય લખેલ હશે, બાકી ના લખેલ હશે. એના પછી જીએનએમ આવ્યું છે તો જીએનએમ માટે એલિજિબલ છો, જો હા હશે તો યસ હશે, બાકી નો હશે. એએનએમ માટે વાય હશે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જે બોયઝ ઉમેદવાર હશે તો એમાં છે એ એન લખેલ હશે એએનએમમાં. એટલે એનો મતલબ શું કે એનનો મતલબ થાય કે એ લોકો એએનએમમાં એડમિશન નહીં લઈ શકે. આટલી બ્રાન્ચ છે એમાં તમે ચોઇસ ફિલિંગને બધી વસ્તુ કરી શકશો, પણ જે બોયઝ હશે એ આમાં એએનએમ માટે એલિજિબલ નથી. પછી તમારા રિમાર્ક આપવામાં આવ્યા છે તો એ રિમાર્ક શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું. હવે રિમાર્ક નંબર 1 હશે એનો કાસ્ટના છે એક ક્વેરી એટલે કે કાસ્ટ રિલેટેડ છે એ ક્વેરી હશે તો તમારે રિમાર્ક નંબર 1 આપેલો હશે. રિમાર્ક નંબર 2 કોના માટે છે કે ભાઈ નોટ એલિજિબલ ફોર બીએસસી નર્સિંગ જનરલ સીટ. બીએસસી નર્સિંગની જે જનરલ સીટ છે એમાં એલિજિબલ નથી તો એમના માટે 2 આપેલ હશે. એના પછી 3 રિમાર્ક હશે કોના માટે છે નોટ એલિજિબલ ફોર જીએનએમ. જીએનએમમાં એડમિશન માટે એલિજિબલ નથી તો એ આપેલ હશે. પછી ચોથું છે યોર ક્લેમ રિઝર્વ કેટેગરી ઇઝ સબ્જેક્ટ ટુ ફાઇનલાઇઝ. એટલે 4 રિમાર્ક હશે એનો મતલબ શું થાય કે ભાઈ તમે કોઈ બી કેટેગરીમાં આવતા હશો, તમે લોકો ઈડબ્લ્યુએસમાં આવતા હશો, તમે લોકો આપણે એસસી કેટેગરીમાં આવતા હશો, એસટી કેટેગરીમાં આવતા હશો, ઈડબ્લ્યુએસમાં આવતા હશો તો તમારે 4 રિમાર્ક હશે. એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે 4 રિમાર્ક અમને શા માટે આવ્યો. અને 5મો રિમાર્ક એ તમે નથી. ક્લિયર થઈ ગયું. તો આમાં તમે છે મેરિટ લિસ્ટમાં તમારે જે જોવું હોય એ તમે લોકો વ્યવસ્થિત જોઈ શકો છો. અહીં તમારે તમારું જે નામ હોય એ પહેલાં તમે સર્ચ કરીને પણ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું. મોટાભાગના ઘણા લોકો છે એને 4 રિમાર્ક આવેલો છે. એટલે એ રિમાર્કનો મતલબ એવું નથી તમારા મેરિટમાં ભૂલ છે, પણ તમે કેટેગરીમાં આવતા હશો તો તમારે રિમાર્ક હશે 4. બાકી તમે કેટેગરીમાં નહીં આવતા હોય તો તમારે રિમાર્ક હશે નહીં. હવે મેરિટ લિસ્ટ સંબંધિત સૂચના આપવામાં આવી છે એ તમે જોઈ લો. તો પહેલાં એમ કીધું છે વેબસાઇટ ખોલો, પછી આપના મેરિટની વિગતો જોવા માટે. ઓલું આપણે જે મેરિટ જોયું એ આપણી પીડીએફમાં હતું, પણ હવે આ જે મેરિટ હશે એ તમારે લોકોને આપના મેરિટની વિગતો જોવા એમાં કરવાનું છે. પછી તમારું યુઝર આઈડી નાખીને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી બધી વિગતો છે એ બતાવશે. એમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપનું નામ, જાતિ, સીટ નંબર, માર્ક્સ વગેરે ચેક કરો. તમારે કેટલું મેરિટ બન્યું છે, શું થયું છે, તો પહેલાં તમારી યુઝર આઈડી આપેલ હશે, પછી તમારી બર્થ ડેટ હશે, પછી તમારી સ્ટ્રીમ કઈ હશે એ હશે, તમારો સીટ નંબર છે જે હશે એ હશે, 12 ક્યારે પાસિંગ કર્યું, બોર્ડ કયું છે એ માહિતી તમને આપેલ હશે.
પછી તમને કયામાં એડમિશન મળવાપાત્ર છે, તો આપને કયા કોર્સમાં મળવાપાત્ર છે આ તમને પર્સનલી વિગતો આવશે. ઓલી આપણે પીડીએફમાં વિગતો જોઈ, આ જે વિગતો તમને આવશે એ પર્સનલમાં હશે. જેમ કે એએનએમમાં તો કે યસ, જીએનએમમાં યસ, બીએસસી નર્સિંગ તો કે નો, બીપીટીમાં તો કે નો, બીઓપીમાં તો કે નો, એ પણ તમે જોઈ શકો છો. એમાં તમને ફિમેલ મેરિટ નંબર ને બધું આપેલું હશે. મેલ મેરિટ કેટલું છે, મેલ કેટેગરી મેરિટ કેટલું છે એમાં તમે જોઈ શકો છો. પછી એક વસ્તુ જુઓ, જીએનએમ અને બીએસસી નર્સિંગ અભ્યાસક્રમ માટે પુરુષ ઉમેદવારો મેલ મેરિટ તથા મેલ કેટેગરી મેરિટ ધ્યાનમાં લેવાનું છે જો તમારે જીએનએમમાં લેવું છે અથવા તો બીએસસી નર્સિંગમાં લેવું છે. ક્લિયર થઈ ગયું? હવે ઓનલાઈન રાઉન્ડ તથા ચોઇસ ફિલિંગની તારીખ વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એના માટે નિયમિત વેબસાઇટ છે એ જોતા રહેવું. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? માની લો કે આમાં મેરિટ લિસ્ટમાં છે કોઈ તમને છે ભૂલ દેખાય છે, તો તમારે શું કરવાનું કે મેરિટ લિસ્ટના સંદર્ભમાં તમને કોઈ રજૂઆત હોય, માની લો કે તમને આવ્યો હોય 90% આમાં દર્શાવ્યો હોય 40%, તો એ તમારે રજૂઆત કરવાની થાય. તો રજૂઆત કરવી તમારે કઈ રીતે કરવાની છે કે મેરિટ સંબંધિત સંદર્ભમાં કોઈ તમારે રજૂઆત હોય તો 19/8/2025 સાંજે 4 કલાક સુધી જરૂરી પુરાવા સાથે વોટ્સએપ નંબર છે એ આપ્યા છે અથવા ઈમેલ નંબર ઉપર આ કમિટીમાં મોકલી દેવાનું રહેશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? તો હવે જ્યારે તમારો પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ આવશે ત્યારે પણ હું તમને અપડેટ કરતો રહીશ. તો આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારી વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય, બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો.